ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે છેલ્લા 4 દિવસથી દીપડાનો આતંક સતત વધી રહ્યો છે। ગામમાં આવેલા પશુપાલકોના ચોવારાવાડામાંથી રાત્રિ દરમિયાન દીપડો ગાયના નાના વાછરડા ઉઠાવી જતો હોવાની ઘટના સામે આવી છે, જેના કારણે સમગ્ર ગામમાં ભયનો માહોલ સર્જાયો છે। દીપડાની સતત હલચાલના કારણે પશુપાલકો રાત્રિ દરમિયાન પોતાના પશુઓના રક્ષણ માટે ઉજાગરા કરી રહ્યા છે। તેમ છતાં દીપડાનો આતંક યથાવત રહેતા પશુપાલકોમાં ચિંતાનો માહોલ છે। ગઈકાલે મોડી રાત્રે તવરા પ્રાથમિક શાળા પાસે આવેલા એક પશુપાલકના ચોવારાવાડામાંથી દીપડો વાછરડું ઉઠાવી ગયો હતો અને નજીકની ઝાડીઓમાં લઈ જઈ તેનું ભક્ષણ કરતા દ્રશ્યો જોવા મળ્યા હતા, જેના પગલે વન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા અને પરિસ્થિતિની તપાસ હાથ ધરી હતી। વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં 2 કે તેથી વધુ પાંજરા મૂકવાની કવાયત શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। આ સાથે ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પણ સ્થળ પર પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। ગ્રામજનોએ વહેલી તકે અસરકારક પગલાં લઈ દીપડાને પકડી પાડવાની માંગ ઉઠાવી છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। 3 દિવસથી અમારા જૂના તવરા ગામમાં દીપડા દ્વારા પશુઓ પર હુમલો થયાની બૂમ આવતી હતી, જે ગત રોજ રાત્રિના સમય દરમિયાન ગાયના વાછરડા પર હુમલો કરી અને વાછરડું મરણ પામેલ છે, જેની જાણ ગ્રામજનોને થતાં અમોને જાણ કરવામાં આવેલ તો તાત્કાલિક ધોરણે ફોરેસ્ટ ખાતાને જાણ કરતાં હિંસક પ્રાણીને પકડવા માટે પાંજરાની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને ગ્રામજનોને અને પશુપાલકોને નમ્ર અપીલ છે કે રાતના સમયે એકલા નીકળવું નહીં અને થોડી સાવચેતી રાખવી।